અંતરિક્ષમાં જનાર પહેલા ભારતીય શુભાંશુ હવે પરત આવવા માટે આવી ચૂક્યા છે, નીકળી ચૂક્યા છે અને થોડી જ વારમાં ધરતી પર એમનું આગમન થશે એ શુભ ઘડી હવે ક્ષણો ગણાઈ રહી છે। અને જ્યારે શુભાંશુએ કહ્યું હતું એ શર્માજીના શબ્દો ફરી એકવાર યાદ એમણે અંતરિક્ષમાંથી કર્યા હતા કે સારે જહાં સે અચ્છા આજ ભી હિન્દોસ્તા હમારા। અને શુભાંશુ શુક્લા આજે પરત આવવાના છે અને આવતીકાલે 3 વાગે તેઓ ધરતી પર પગ મૂકવાના છે। પ્રથમ અવકાશમાં જઈને આવેલા એ ભારતીય અત્યાર સુધી સુનિતા વિલિયમ્સ છે કે બીજા ઘણા બધા છે કે જે અંતરિક્ષમાં જઈ આવ્યા છે પણ એ ભારતીય મૂળના અમેરિકન્સ રહ્યા છે। અને જ્યારે શુભાંશુ શુક્લા જઈને આવી રહ્યા છે, અનેક એક્સપેરિમેન્ટ્સ કરીને આવી રહ્યા છે, અનેક નવી આશા, ઉમંગ અને એક ઉજ્જવળ ભવિષ્યની એક તકો પણ એ ત્યાં શોધીને આવ્યા છે। કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ। જી બિલકુલ નુપુર, 25 જૂને ફ્લોરિડા તરફથી આ યાત્રા શરૂ થઈ હતી અને 26 જૂને શુભાંશુ શુક્લા કે જેઓ પહેલા ભારતીય છે ISS પહોંચનારા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચનારા અને ત્યાંથી આ 18 દિવસની યાત્રા રહી હતી। અત્યાર સુધીમાં તેમણે 16 સૂર્યાસ્ત જોયા, સૂર્યોદય જોયા, પરંતુ ગઈકાલના ફેરવેલના એ શબ્દો જેમાં તેમણે કહ્યું હતું એ રાકેશ શર્મા કે પોતાના જે આદર્શ છે એ શબ્દોને દોહરાવતા તેમણે કહ્યું હતું કે આજનું ભારત ખૂબ જ સુંદર દેખાય છે। સ્પેસથી દેખાતા તેમણે કહ્યું હતું કે નિડર દેખાય છે, મહત્વાકાંક્ષાઓથી અને સપનાઓથી ભરેલું દેખાય છે અને હું કહી શકું છું કે આજનું ભારત એ સારી જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા એવા શબ્દો તેમણે કહ્યા હતા। પરંતુ આ ખૂબ જ મહત્વપૂર્ણ એ ભારત માટે, આખા વિશ્વ માટે અને સ્પેસ વિજ્ઞાન માટેની યાત્રા હતી એટલા માટે કારણ કે એવા અનેક પ્રયોગો આ યાત્રા દરમિયાન 4 યાત્રીઓ સાથે, તેઓ પોતે પાયલટ હતા, અન્ય કમાન્ડન્ટ, એમની સાથે 4 યાત્રીઓ સાથે ગયા હતા અને પહેલેથી ત્યાં હાજર જે 7 યાત્રીઓ હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એમની સાથે મળીને ગઈકાલે તેમણે વિદાય માટેના જે શબ્દો કહ્યા હતા, ફેરવેલ સ્પીચ આપી હતી ત્યાંથી ને અને આ શબ્દો કહ્યા હતા। પરંતુ એટલા માટે કારણ કે એ અવકાશની સૃષ્ટિની સાથે સાથે એક ઘણી બધી એવી બાયો લાઈફ એના પર પણ એ પ્રયોગો કરવાના હતા કે ત્યાં એ કઈ રીતે બાયો લાઈફ જીવી શકે છે, શું ટેમ્પરેચર છે, આ બધા જે પ્રયોગો 18 દિવસમાં કરવામાં આવ્યા છે અને એ પ્રયોગોના પરિણામો શું આવ્યા એ બાદમાં ખબર પડશે। પરંતુ આવતીકાલે બપોરે 3 વાગે તેઓ કેલિફોર્નિયાના તટ પર પહોંચવાના છે અને આ જે પ્રયોગો થયા અને સ્વાભાવિક છે કે જે પણ યાત્રીઓ ત્યાં ગયા હોય ગુરુત્વાકર્ષણનું જે ગ્રેવિટી હોય છે એ સામંજસ્ય સ્થાપતા વાર લાગી છે, સાધતા, એટલા માટે એમને થોડો અલગ સમય આપવામાં આવશે, થોડા અલગ અવકાશમાં રાખવામાં આવશે, ક્ષેત્રમાં રાખવામાં આવશે કારણ કે એમને પૃથ્વીના વાતાવરણ સાથે એ સામંજસ્ય સ્થાપતા થોડી વાર લાગશે। એટલા માટે એ વાતાવરણ, કારણ કે બંનેમાં ભેદ આવી જશે, જેમ આપણે સુનિતા વિલિયમ્સ સમયે પણ જોયું હતું કારણ કે એ બહુ લાંબો સમય ત્યાં રહ્યા હતા। પરંતુ એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ છે ભારત માટે કારણ કે પહેલા ભારતીય કે જે ISS પહોંચ્યા છે 1984માં એ સોવિયત સંઘનું હતું, જેમાં રાકેશ શર્મા 1984માં ત્યાં પહોંચ્યા હતા પરંતુ તેઓ અવકાશમાં ગયા હતા પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી નહોતા પહોંચ્યા અને એટલા માટે આ એક સ્પેસ એક્સિયોમ 4 મિશન એ પ્રાઇવેટ મિશન પણ ગણવામાં આવે છે અને એમાં નાસા અને ઇસરો બધાની ભાગીદારી સાથે આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકાના પણ સ્પેસ વૈજ્ઞાનિક છે, જેમાં અન્ય દેશોના, પોલેન્ડના પણ સ્પેસ વૈજ્ઞાનિક છે। પરંતુ શુભાંશુ શુક્લા કે જેઓ ખૂબ જ તેમણે કહ્યું હતું કે નાનપણથી મારું આ સપનું રહ્યું હતું પણ મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે આટલી જલ્દી મને આ તક મળશે। અને આપણે એ પણ જોયું હતું કે જ્યારે આ ઉડાન શરૂ થઈ હતી એના પહેલાં એ 4 વખત, જોકે દાયકાઓથી એની તૈયારીઓ થઈ રહી હતી પરંતુ એ 4 થી 5 વખત ટેકનિકલ ખામીને કારણે એમાં વિલંબ પણ આવ્યો હતો। પરંતુ 25 જૂનનો બપોરનો એ 12 વાગ્યાની આસપાસનો એ સમય હતો કે જ્યારે આ મિશને ઉડાન ભરી હતી, આ પ્રોજેક્ટે ઉડાન ભરી હતી એમની સાથે, આ 4 યાત્રીઓની સાથે અને આખરે 18 દિવસના અલગ અલગ ઘણા બધા પ્રયોગો પછી હવે નુપુર તેઓ ધરતી પર પાછા આવશે અને ત્યારબાદ એ સાંભળવા મળશે કે તેઓ ભારત વિશે, પોતાના પ્રોજેક્ટ્સ વિશે, પોતાના પ્રયોગો વિશે શું કહે છે। અને હવે વાત કરવી છે ચેલેન્જની રાજનીતિની। 12 વાગે 12 તારીખે આવી જજો વિધાનસભા અધ્યક્ષ પાસે, એ શબ્દો હતા। 12 તારીખ તો જતી રહી, કોઈના 12 વાગી ગયા, કોઈના 12 ન વાગ્યા, પણ 2 દિવસ પછી આ ચેલેન્જની રાજનીતિ જાણે કાંતિ અમૃતિયાને યાદ આવી હોય એમ મોરબીથી નીકળ્યા ત્યાં આગળ જબરજસ્ત કાફલો સવારમાં ભેગો કરી દીધો। 6-6:30 તો મોરબીમાં તમે જુઓ તો કેટલાય હજારો સમર્થકો એમના જાણે ભેગા થઈ ગયા હતા અને એ પછી સવારે 7:30 વાગે 70થી વધારે ગાડીના કાફલા સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર આવવા માટે નીકળ્યા। ત્યાંથી કહીને નીકળ્યા કે અમે રાહ જોઈશું 12 થી 12:30ની વચ્ચે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવે છે કે કેમ, જો નહીં આવે તો અમે પાછા આવતા રહીશું। એટલે આ ચેલેન્જ 2 દિવસ પછી કેમ યાદ આવી એ સવાલ છે। ગાંધીનગર પહોંચ્યા, વિધાનસભાના પગથિયે બેઠા અને 15-20 મિનિટ રાહ જોઈને નીકળી પણ ગયા, પણ મોરબીથી છેક ગાંધીનગર સુધી આવવું અને એ પણ 12 નહીં
14 તારીખે આખરે કેમ? સ્વાભાવિક છે, ચેલેન્જ આપવી હોય તો વિકાસની ચેલેન્જ આપો ને. વિકાસની ચેલેન્જ એમણે સ્વીકારી હતી પણ ખરી, અને એ કામોની ગેરંટી પણ આપી હતી કે એ બધું જ થઈ જશે, રોડ રસ્તા હોય કે ગટરની વ્યવસ્થા હોય કે મોરબીના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય. તો પછી આજે 14 તારીખે એવું તો શું ભૂત ચડ્યું કાંતિ અમૃતિયાને કે સવારમાં નીકળી પડ્યા ગાંધીનગર આવવા? એટલે લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે શું આ માત્ર એક સ્ટન્ટ હતો કે કેમ? કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે ચેલેન્જ વોર ચાલતી હતી ને કાંતિ અમૃતિયા અત્યારે ગાંધીનગર છે તેની સાથે વાત કરીશું. કાંતિભાઈ, ચેલેન્જ ચાલતું હતું અત્યાર સુધી, છેલ્લું સ્ટેટસ? ગોપાલભાઈએ જે ચેલેન્જ કરી હતી, પહેલાં તો અમારા પાટીલ સાહેબને વાત કરી કે પાટીલ સાહેબ આમ છે ને પાટીલ સાહેબને પૂછજો. કોઈ આ મારી વ્યક્તિની ચેલેન્જ છે અને હું આજે આવ્યો અને ગોપાલભાઈની રાહ જોઈ, અને હજી પણ ગોપાલભાઈ એમ કહે છે કે ગમે ત્યારે આવો, તો હું આવવા તૈયાર હું. પણ રાજીનામું અત્યારે તમે ચૂંટાયેલા છો, તમે રાજીનામું આપશો તો સીટ ખાલી પડશે, તો પછી પહેલાં રાજીનામું તમારે આપવું જોઈએ ને? બેયને સાથે આપવાનું. એ પહેલાં માનો શપથનો લીધે રાહ જો. એને શપથ તો હજી લીધા નથી, તો કઈ રીતે આજ રાહ જોવાનો હતો હું. 2 કલાક રોકાત, પહેલાં શપથ લઈને પછી રાજીનામું દઈ દીધી. શપથમાં 5 જ મિનિટ થાય. એમને અધ્યક્ષે સમય આપેલો હતો એમને શપથ માટેનો કેવો? માગેલ તરત આપવા ત્યારે માગવો જોઈએ ને સમય. સામાન્ય રીતે ભાજપ કેડર બેઝ પાર્ટી ઘણા કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય, પાર્ટીમાં પૂછ્યા વગર કશું કરતા નથી. આ તો તમે ગોપાલભાઈએ કીધું કે પૂછવા જતા નહીં, તમે માની લીધું. પાટીલ સાહેબને હું પૂછવા જ નથી. આ વ્યક્તિ મારી અને ગોપાલભાઈની એ ગુજરાતને દોરવાની વાત કરે, ગુજરાતના પ્રજાને બીજા રસ્તે લઈ જવાની વાત કરે અને ગુજરાતને બદનામ કરવાની વાત કરે, અને એને જો ગુજરાતને બદનામ કરવાનું બંધ કરી દેવું જોઈએ એટલે મારી લડાઈ છે. એમને કદાચ ગોપાલ ઇટાલિયા જ્યાં પ્રચારમાં આવે અને અન્ય કોઈ ઉમેદવારને આમ આદમી પાર્ટી ઉતારે તો કાંતિ અમૃતિયાનું સ્ટેન્ડ શું? ગોપાલ આવે એનો બાપો આવે તો મને વાંધો નથી, કાંઈ એનો બાપો આવે તો મને વાંધો નથી. તો જે પ્રમાણે કાંતિ અમૃતિયા જે છે તે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા આવે કે તેના પપ્પા પણ આવે, કોઈ પણ આવે, ગોપાલ ઇટાલિયાને તે હરાવશે અને ચૂંટણી પણ લડશે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે ચૂંટાયેલા ધારાસભ્ય છે અને આ શબ્દો, મારે એ શબ્દો રિપીટ નથી કરવા, પણ કાંતિભાઈ જે શબ્દો બોલ્યા, શું એ શબ્દો એક લોકલાડીલા નેતાને, કારણ કે મોરબીમાં ઘણું માન છે એમનું, લોકોએ ચૂંટીને આપ્યા છે. મોરબી દુર્ઘટના વખતે એમણે જે કામ કર્યું હતું, ખૂબ સરાહનીય કામ હતું એમનું. પાણીમાં કૂદી ગયા હતા અને એ ત્યાં પુલ ઉપર જે પણ લોકો નીચે પડ્યા હતા એ બધાને બહાર કાઢવામાં એમણે મદદ કરી હતી. અને હવે આ શબ્દો એ જ કાંતિલાલના મોઢેથી જો નીકળતા હોય તો એ શું શબ્દો શોભે છે? આ લોકો પણ પૂછે છે, જેમણે વોટ આપ્યા એ લોકો પણ પૂછશે કે કાંતિભાઈ આવા શબ્દો શોભે છે. ખેર, આ બધા વચ્ચે ગોપાલ ઇટાલિયાનું તો કોઈ નિવેદન સામે નથી આવ્યું, પણ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે કે હજી શપથ લીધી નથી તો રાજીનામું શેનું, અને રાજીનામાની વાત ખોટી છે. ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. કહું છું ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. ભાઈ ક્યારે કીધું ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે? ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવા માટે નથી કરાવ્યા. અમે ગોપાલભાઈને કામ કરવા માટે અમે બધા અમે લડવૈયા છીએ. અમે પ્રજાની વચ્ચે જવા માટે છીએ. આજે ગોપાલભાઈ અત્યારે 17 દિવસ થયા, કેટલા દિવસ થયા, સતત ગામ ભરી રહ્યા છે 20 દિવસમાં. તો અમારું ક્લિયર છે. અમારા નેતા એવું કહે છે કે અમે તો ભાઈ પ્રજાની વચ્ચે છે. ગોપાલભાઈ છે અત્યારે પ્રજાની વચ્ચે છે, હેમંતભાઈ પ્રજાની વચ્ચે છે, ચેતરભાઈ પ્રજાની વચ્ચે છે, સુધીરભાઈ પ્રજાની વચ્ચે છે. અમારું ક્લિયર છે. અમારું કહેવાનું એ છે કે રાજીનામા આપો ને આખું 161, અને નહીં તો પ્રજાના કામ કરો. એટલે શનિવારે જે આ હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો અને એ પછી આખી બધી વાત સામે આવી હતી, માફ કરશો ગુરુવારે, અને એ પછી આ બધી વાત સામે આવી, એકબીજાને ચેલેન્જ આ તે. પછી કોંગ્રેસ પણ એમાં વચ્ચે કૂદી પડી હતી. કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ સામે આવ્યા, કેટલાક પૂર્વ ધારાસભ્ય, કેટલાક પ્રદેશ પ્રવક્તા. અને હવે હમણાં જ તાજું જ આમ આદમી પાર્ટીને અને ધારાસભ્ય પદને અલવિદા કહી ચૂકેલા ઉમેશ મકવાણા પણ મેદાનમાં આવ્યા છે. અને એમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને નાટક કરી રહ્યા છે. આજે માની લો કે મેં તમને કીધું કાંતિભાઈ હોય તોય ભલે ને ગોપાલભાઈ હોય તોય ભલે, ચેલેન્જ કરી હોય તો કામની રાજનીતિની ચેલેન્જ કરે ને. આજે હું મીડિયાના મારફત ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે ભાઈ 2.5 વર્ષ મારા ધારાસભ્ય તરીકે મેં બોટાદમાં કામ કર્યું છે, 2000 કરોડનું કામ કર્યું છે. એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તોય ભલે, રિપોર્ટ કાર્ડ મેં આપ્યું હતું મીડિયાના મારફત, જીઆઈડીસી હોય તોય ભલે, રોડ રસ્તા હોય તોય ભલે, સ્કૂલના કામો હોય તોય ભલે. 2.5 વર્ષની અંદર 2000 કરોડના કામો કર્યા છે. જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે ને.
કે હાલો હું ઉમેશભાઈની કરતાં વધુ કામ કરીએ, કોઈ એવી ચેલેન્જ આપો ને ભાઈ. શા માટે એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપો છો? તમને લોકોએ વિશ્વાસ તમારી ઉપર રાખી અને ધારાસભ્ય બનાવ્યા છે, તો કામની રાજનીતિ કરો, ને કે એકબીજાના રાજીનામા લેવાની. એટલે બધા નેતાઓ આજ સુફિયાની સલાહ આપે છે કે કામની રાજનીતિ કરો, કામની ચેલેન્જ એકબીજા પાસેથી સ્વીકારો, અને એ કાંતિલાલે સ્વીકારી લીધી હતી. તો પછી આજે 14 તારીખે શું શુરાતન ઉપડ્યું કે ત્યાં પહોંચી ગયા, આવું શક્તિ પ્રદર્શન કરીને સેંકડો સમર્થકોની સાથે 70 ગાડીના કાફલા સાથે સાઉથ ફિલ્મના કોઈ હીરોની જેમ એન્ટ્રી મારીને વિધાનસભા પહોંચી ગયા. આખરે કેમ? શું આ માત્ર એક સ્ટન્ટ હતો? આ સવાલનો જવાબ એક ઓડિયો ક્લિપમાં મળી રહ્યો છે. જો કે આ ઓડિયો ક્લિપ વાયરલ થયેલો ઓડિયો છે અને સંદેશ ન્યૂઝ એની પુષ્ટિ નથી કરી રહ્યું, પણ કહેવાય રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ કાનાભાઈનો જ છે. हेलो રાજુ ભાઈ, हाँ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે, ચાલુ રાખજો. आपो ने એ રેડિયો હાઈબ્રુ મજા આવી હો. ટકાટક ને ના, એમાં શું છે હા. હવે એક રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે. 12 કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું. એમાં લાઇટ નું અલગ કરીને અંદર કરવાનું. એમાં એમાં શું હે કાંતિભાઈ, હા. તમારો જસ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું. ના ના, ભલે ભલે સારું, પણ હું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર હું હે ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર. આ વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે. કે ના ના, ઈ તો સવાલ જ નથી ને. એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નથી આવવાની, પણ આવવાનું છે. કાંતિભાઈ અમે તમારી હારે ઈ કારી રાતે હારે ફોન હારે કરો. અત્યારે તમે હે અને ને બીજું- આ માહોલમાં અમને હારે ન લ્યો. હા. અમે તમારી હારે જ છીએ. મેં ને બીજાને તમારા મોકલો, સ્પેશિયલ બીજાને વિડિયો મોકલો. મૂક્યો હે. હા, બીજાને મોકલજો. આ બીજા આજે ઓલો તમે કઈ મકર- ગ્રુપમાં આ ગ્રુપ અને આજે મકરસંક્રાંતિ વીડીમાં આવે 4 દેખા દેવા નથી જવાનો, ખાલી સ્ટન્ટ કરવા જવાનું છે, એ સ્પષ્ટ શબ્દો અહીંયા સંભળાઈ રહ્યા છે. અવાજ પણ કાંતિલાલનો જ હોય એવું લાગી રહ્યું છે. જોકે આ ઓડિયો ક્લિપ વાયરલ થયેલી છે, પણ લોકો પણ કહી રહ્યા છે કે અમે તમારી સાથે જ છીએ. રોડનું એક કામ હતું અને રોડનું કામનો જસ કોણ લઈ જાય કોણ નહીં, એક ચર્ચાનો અલગ વિષય છે. જો કે મોરબીની જનતા અને ઘણા બધા લોકો સારી રીતે જાણે છે કે કોને જસ જઈ શકે એમ છે, પણ અહીંયા એ શબ્દો ધ્યાન ખેંચે છે કે હું જ છું, રાજીનામું નથી દેવાનો અને ખાલી સ્ટન્ટ કરવા માટે જવાનું છે, રાજીનામાનું સ્ટન્ટ કરવાનું છે. આ શબ્દો જ્યારે ચર્ચાતા હોય ત્યારે ઘણા બધા સવાલો થાય કે આખરે આ બધું કરવાની જરૂર ક્યાં છે? આટલું બધા પેટ્રોલનો ધુમાડો કરવાની જરૂર ક્યાં છે? આ સ્ટન્ટ કરવા હોય તો એ સ્ટન્ટ મોરબીના રોડ રસ્તા પર કરો, એ રોડ રસ્તા સરખા કરો. આમ પણ મોરબીના રોડ રસ્તા ઉપર ઘણા બધા લોકો સ્ટન્ટબાજો સ્ટન્ટ કરતા હોય છે, એમને સ્ટન્ટ કરતા અટકાવો. ધારાસભ્યએ સ્ટન્ટ કરવાની ક્યાં જરૂર છે? ઘણું બધું જીવનમાં કરવા જેવું છે, પણ એ બધા વચ્ચે સ્ટન્ટ કરવા માટે કાંતિલાલ અમૃતિયા પહોંચી ગયા. અને કાનાભાઈને આ બધું શોભે છે કે કેમ એ લોકો પૂછી પણ રહ્યા છે. ખેર, ફરી એકવાર સાંભળી લો કે આ ઓડિયો ક્લિપમાં છે શું. हेलो રાજુ ભાઈ, हाँ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે, ચાલુ રાખજો. आपो ने એ રેડિયો હાઈબ્રુ મજા આવી હો. ટકાટક ને ના, એમાં શું છે હા. હવે એક રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે. 12 કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું. એમાં લાઇટ નું અલગ કરીને અંદર કરવાનું. એમાં એમાં શું હે કાંતિભાઈ, હા. તમારો જસ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું. ના ના, ભલે ભલે સારું, પણ હું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર હું હે ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર. આ વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે. કે ના ના, ઈ તો સવાલ જ નથી ને. એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નથી આવવાની, પણ આવવાનું છે. કાંતિભાઈ અમે તમારી હારે ઈ કારી રાતે હારે ફોન હારે કરો. અત્યારે તમે હે અને ને બીજું- આ માહોલમાં અમને હારે ન લ્યો. હા. અમે તમારી હારે જ છીએ. મેં ને બીજાને તમારા મોકલો, સ્પેશિયલ બીજાને વિડિયો મોકલો. મૂક્યો હે. હા, બીજાને મોકલજો. આ આજે બીજા ઓલો તમે કઈ મકર- ગ્રુપમાં આ ગ્રુપ અને આજે મકરસંક્રાંતિ વીડીમાં આવે 4 એટલે વટ માટે જવાનું છે. અરે ભાઈ, એવા કેવા વટ છે તમારા કે એના માટે તમારે આટલું બધું સ્ટન્ટ કરવા પડે છે? એવા કેવા વટ છે કે જે વટ સાચવવા માટે તમારે કોઈને ચેલેન્જ આપવી પડે? આમ પણ આ શરૂઆત તો કાંતિ અમૃતિયાએ જ કરી હતી. જે ચેલેન્જ આપવાની શરૂઆત હતી એ કાંતિ અમૃતિયાએ કરી હતી કે અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતી બતાવે તો 2 કરોડ રૂપિયા આપીશ, અને પછી કદાચ એમને ધોળા ધર્મે એ બની શકે એવું કદાચ કે એમને એ અંદાજ પણ ના હોય કે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારી લેશે અને પછી આટલું બધું કરવું પડશે. પણ હવે થયું શું? એ પછી ફોન કરીને
બધા સમર્થકોને ભેગા કરવા પડે છે કે હું કાલ ગાંધીનગર જવાનો હું, તમારે આવવાનું છે, એ બધી વાતો કરીને બધાને ભેગા કરવા પડ્યા અને પછી આજે 70 કરતાં પણ વધારે ગાડીઓ હતી એ કાફલા સાથે પહોંચ્યા. ઈસુદાનભાઈ અત્યારે અમારી સાથે જોડાયા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ. ઈસુદાનભાઈ, આ ઓડિયો પણ કદાચ તમે સાંભળ્યો હશે, જેમાં કદાચ સામે કોઈ રોડ કોન્ટ્રાક્ટર છે, એમને રોડ એગ્રીમેન્ટ કરવાનું કહે છે અને કાંતિભાઈનો આ ઓડિયો હોવાની ચર્ચા છે. અમે પુષ્ટિ તો નથી કરતા, પણ વાયરલ થયેલો ઓડિયો છે, અવાજ કાંતિભાઈનો લાગી રહ્યો છે. જે વાત કરવા આપે છે એ પણ કહે છે કે ધારાસભ્યશ્રી વાત કરશે અને એમાં કહી રહ્યા છે કે રાજીનામું નથી આપવાનો, વટ માટે જવાનું છે ને તમારે આવવાનું છે. એટલે નુપુરભાઈ, સંદેશ ન્યૂઝ ઉપરથી ક્લિયર થાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે કેવો ડ્રામા રચ્યો હતો 150 ગાડીઓનો. તમે વિચાર કરો કે જે લોકોએ પ્રજાની વચ્ચે કામ કરવાનું, જ્યાં બ્રિજ તૂટી ગયા છે, લોકો મૃત્યુ પામે છે, મનરેગામાં લૂંટાઈ ગયા છે, ફિક્સ પે વાળા આંદોલન કરી રહ્યા છે, એ મુદ્દો ભટકાવવા માટે મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલે આમને કીધું હશે કે જાઓ તમે 150 ગાડીઓ સાથે કાફલો લો અને બધું કરો. જો આ ઓડિયો સાચો હોય તો આ તો બહુ ગજબ કહેવાય, લોકોને મૂર્ખ બનાવવાની નીતિ કે ભાઈ આપણે રાજીનામું નથી આપવાનો. એટલે એનો મતલબ જો ડ્રામા કરવાનો છે, ડ્રામા કરવાનો મતલબ કે મુદ્દા ઢંકાઈ જાય, કરોડો રૂપિયાનો, હજારો કરોડનો જે મનરેગાનો કૌભાંડનો મુદ્દો છે ઢંકાઈ જાય, લોકો 17-18 મૃત્યુ પામે છે બ્રિજમાં, એ ઢંકાઈ જાય. આ મોત ઉપર રાજનીતિ થઈ રહી છે આ તો નુપુરભાઈ. જેમ સંદેશ અત્યારે જે ઓડિયોની વાત કરી રહ્યો છે, જો આ ઓડિયો સાચો હોય તો બહુ ખતરનાક છે. ભાજપ વાળાની આખા 161 ભાજપ વાળા આવું ધંધો કરે છે, પ્રજાને મૂર્ખ સમજે છે શું? જે રીતે એ લોકોએ વટની ને રાજીનામું આપવું નથી ને એનો મતલબ એ છે કે અધ્યક્ષ પાસે ગયા પણ નહીં રાજીનામું આપવા માટે. એનાથી સ્પષ્ટ થાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે સરકાર ચલાવવાને લાયક નથી, એ લોકો અત્યારે ભ્રષ્ટાચારના બોરિંગમાં ફસાયા છે. એનો મુદ્દો ડાયવર્ટ માટે CR પાટીલ જે આવું કરી રહ્યા છે, મારો સીધો આક્ષેપ છે. આ તો હું એમ કહું છું કે એમણે ગુજરાતની માફી માંગવી જોઈએ મુખ્યમંત્રી શ્રી CR પાટીલજીએ કે આ શું તમે ધંધો આદર્યો છે, ગુજરાતની જનતાને તમે ભાનમાં લીધી છે. દરરોજ તો કે આ મુદ્દો 150 ગાડી ને 250 ગાડી ને, અને આ જ 150 ગાડી કદાચ વોર્ડમાં કે તાલુકામાં જાત અને કરોડો રૂપિયા ઇનામની વાત કરતા હતા, જો એનાથી રોડ રસ્તા સારા ન થઈ જાત? એક દિવસમાં રોડ રસ્તા સારા થઈ જાય કામ કરવું હોય તો ભાજપના નેતાઓએ, પણ નથી કરવું. એટલે જ પ્રજાને મારી વિનંતી છે કે વિસાવદરવાળી કરો. હવે આનો એક જ ઇલાજ છે, એક જ ઉપાય છે, વિસાવદરવાળી કરીને આ બધાને ઘરે બેસાડો. આ લોકો વિપક્ષમાં મજબૂત કામ કરશે, હારી જશે ને તો મજબૂત અવાજ ઉઠાવશે અને શાસક એવાને સોંપો કે જ્યાં કામ કરી શકે, જેની કામની નીતિ હોય, નિયત હોય. આ લોકો ધરાઈ ગયા છે હવે ભાજપ, લોકોને મૂર્ખ સમજે છે. નુપુરભાઈ જી, ઈશુદાનભાઈ, આપે આપનો કિંમતી સમય ફાળવ્યો સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આગળ વાત કરવી છે એક નિવેદનની, જે બની શકે આવનારા સમયમાં એક મોટા વિવાદને પણ આમંત્રણ આપી શકે, કારણ કે ઉમેશ મકવાણા દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે હવે જે સરકારી કોન્ટ્રાક્ટ છે એમાં પણ અનામત પ્રથા દાખલ કરવામાં આવે. જી હા, બોટાદના ધારાસભ્ય દ્વારા આ દરખાસ્ત કરવામાં આવી છે, આ માંગણી કરવામાં આવી છે કે સરકારી કોન્ટ્રાક્ટના કામમાં પણ હવે અનામત હોવી જોઈએ. ST SC OBC સમાજની અનામત માટેની માંગણી કરી છે. કરીને અનામત કે સરકારી જે કોન્ટ્રાક્ટ તમામ જે છે એમાં માત્ર કોઈ એક સમાજના જ કોન્ટ્રાક્ટરને કામ ન આપવામાં આવે, એમાં પણ સરકારી કોન્ટ્રાક્ટમાં SC ST OBC ને કોન્ટ્રાક્ટ અનામત આપવામાં આવે. અને સાથોસાથ જે રીતના પ્રાઇવેટ કંપનીઓમાં પણ એક જ સમાજનું ચોક્કસ પ્રભુત્વ છે, જેથી કરીને અનામત એમાં પણ દાખલ કરવામાં જે આજે મેં લેખિત મૌખિક માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે માંગણી કરી છે. અને હવે વાત કરવી છે વરસાદની, મેઘાવી માહોલની. અષાઢમાં મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે. અમદાવાદ એની આસપાસના વિસ્તારો છે, ત્યાં કદાચ લોકો એવું કહેતા હશે કે નુપુર શું કહે છે, અહીંયા વરસાદ નથી પડતો, પણ ત્યાંથી જો થોડા ઉત્તરમાં તમે જાઓ, સાબરકાંઠા જિલ્લાની અંદર જાણે બારે મેઘ ખાંગા થયા હોય એમ ખેડ બ્રહ્મામાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો ને બધું જ પાણી થઈ ગયું. ઈડરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો. આ બાજુ સતલાસણા, આ બાજુ મધ્ય ગુજરાતમાં તમે જાઓ તો વડોદરાના શિનોર, દક્ષિણમાં જાઓ તો વ્યારા એટલે તાપીનું વ્યારા છે, સુરત છે, આ બાજુ જાલોદ, છોટા ઉદયપુર, મધ્ય ગુજરાતની અંદર બધે જ સારો એવો વરસાદ વરસ્યો છે અને બારે મેઘ ખાંગા થયા હોય એમ કેટલીક જગ્યાએ નુકસાની પણ જોવા મળી રહી છે.
મહેસાણાના સતલાસણામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને 4 ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. આમ તો શહેરી વિસ્તારની અંદર જ્યારે તમે આવો તો 4 ઇંચ વરસાદ ઘણો બધો વરસાદ લાગે, કારણ કે પાણી ભરાઈ જતા હોય, તંત્રની પોલો ખુલી જતી હોય, લોકો હેરાન પરેશાન થતા હોય. પણ જ્યારે વાડી વિસ્તારની અંદર, ગ્રામ્ય વિસ્તારમાં, ખેતરોમાં આ વરસાદ વરસતો હોય તો એ કાચા સોના જેવો વરસાદ લાગતો હોય છે. અને એટલા માટે જ અહીંયા આગળ કેટલીક જગ્યાએ ખુશી જોવા મળી રહી છે તો કેટલીક જગ્યાએ હાહાકાર પણ મચેલો છે, કારણ કે સતલાસણામાં ડુંગર પરથી કેટલીક જગ્યાએ પાણી આવ્યા અને પાણી બધું જ પોતાની સાથે વહાવીને જતા રહ્યા હતા અને કેટલાક લોકોએ પારાવાર નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. વરસાદ તો સાહેબ ઘણો પડ્યો. એને લઈને શું સમસ્યા સર્જાઈ? અમારા નાળું બંધ થયું સાથે મને આ બધા આજુબાજુ મકાનો પણ કંઈ મારી દુકાનમાં પહેરી ગયું. કેટલું નુકસાન છે? નુકસાન સાહેબ 4-5 કોથળા બાજરીના ને એરંડા ને બધું પલળી ગયું ને ખોડવાથી 2 બોરી ખોડવે પલળી ગયું. મારો સામાન બધો જે પડ્યો હતો એ બધો પલળી ગયો. સમસ્યા તો સાહેબ ચોમાસું છે, વરસાદ વર્ષોથી પડે જ છે, ડુંગરાનું પાણી ગામમાં આવે જ છે, પરંતુ આ વખતે આ સમસ્યામાં આ પાણીનું વેઢો જે અમારો ડીપ હતો હાઈવેના રોડના કારણે આ વખત નાળા બિલકુલ 1200 ડાયામીટરના 2 નાળા જ મૂક્યા છે, જેથી કરીને પાણીના ભરાવાના કારણે વર્ષો વડીલો પાકીતા ગામ વર્ષોથી આ જગ્યાએ એક બિલકુલ ડોલડોળા એટલું પાણી ગયું નથી. જ્યારે અહીંયા મોટી કોતરો પડી ગઈ છે અને બ્રહ્મ સમાજના તેમજ આ ઠાકોર ભાઈઓના દરેકના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને દરેકનો ઘર પડવાની તૈયારીમાં છે. લોકો બહાર રહે છે, અંદર પાણી ઘૂસી ગયા છે. કોતરો તમે લગભગ 10-10 ફૂટ જેવા મોટા ખાડા પડી ગયા છે. સતલાસણા તાલુકાની અંદર ગત મોડી રાત્રે 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખોડંબલી ગામના પાણી ઘૂસી જવાનો બનાવ બન્યો છે. આપણે સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ખોડંબલી ગામે પહોંચ્યા છે. જે ખોડંબલી ગામની અંદર ઘરોની અંદર પાણી ઘૂસવાનો બનાવ છે તે આ ડુંગર ઉપરથી આવતો પાણીનો એક માર્ગ છે. ત્યાં અત્યારે ધરોઈ રોડ ઉપરનું એક નવું નાળું બનાવવામાં આવ્યું છે, તેની અંદર 2 નાળા જ મૂકવામાં આવ્યા છે, જે પણ નાના નાના છે, જેને લઈને ડુંગર ઉપરથી આવતા જાળી જોખડાને લઈને તે અત્યારે ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે અન્ય દ્રશ્યો બતાવ્યું છે કે રોડ ઉપરથી પાણી જેના પાણીના દ્રશ્યો છે તે રાત્રે આખું પાણી નાળું ના ગાળી શકતા પાણી રોડ ઉપર થઈને આગળની તરફ ઓસર્યું હતું, જેને લઈને આસપાસના જે ગામના ઘરો છે તેની અંદર પણ પાણી ઘૂસી જવા પામ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થવાની સ્થિતિ જોવા મળી હતી. આપણે દ્રશ્યોમાં બતાવીશું કે શું હાલત છે. આજે આ મારા પાછળના જે દ્રશ્યો દેખાય છે તે આગળ શાળા પણ આવેલી છે, જેથી બાળકોને પણ જવા આવવાની બહુ ભારે મુશ્કેલી પડે છે. અને આ રોડ ઉપરથી પાણી વહેતા જે 3 થી 4 ફૂટ જેટલું પાણી ઉપરથી વહ્યું હતું, જેને લઈને આસપાસના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાના બનાવો બન્યા છે અને ક્યાંક ઘરની દિવાલો નજીકથી પાણી નીકળ્યું હતું, જેને લઈને મોટા મોટા ભેખડો પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, સતલાસણા. આ બાજુ સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો અને સર્વત્ર પાણી થઈ ગયું. ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, ખેતરો જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા હતા, રોડ રસ્તા ગાયબ થઈ ગયા હતા, બધે જ જાણે નદીઓ વહેતી હોય એવું દેખાયું હતું. મુશળધાર વરસાદ આ આબાદીનો નહીં, તારાજીનો વરસાદ હતો. સવારના સુમારે 4 વાગ્યાથી તે 6 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો છે અને લગભગ 10 થી 12 ઇંચ વરસાદ જેવો પડ્યો છે, ખાબક્યો છે અને આપ ફાટ્યું હોય એવું વાતાવરણ કર્યું છે અને એના લીધે તો અમારા ખેતરમાં કપાસ, મગફળી અને સોયાબીનનો પાક નિષ્ફળ ગયો છે અને 200 એકરમાં નુકસાન થયું છે ભારે. તો તાત્કાલિક સરકાર ધ્યાન લઈ અને અમને સર્વે કરાવે અને ખેડૂતોને રસ્તા પણ ધોવાણ થઈ ગયા છે તે તાત્કાલિક સર્વે કરી અને રસ્તાઓ પણ કમ્પ્લીટ કરે અને અમને રાહત દરે જે વળતર આપવાનું છે એ આપે. એક તરફ મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ એટલે કે બુલેટ ટ્રેનનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે, પણ એ બધા વચ્ચે કેટલાક વિઘ્ન સંતોષીઓએ એક અફવા ઉડાડી હતી કે અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન નહીં પણ વંદે ભારત દોડશે. આખરે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ બધી જ વાતો અફવા છે. અજય પાસેથી જાણીએ. देखिए, निश्चित तौर पर नुपुर, जो अहमदाबाद और मुंबई बुलेट ट्रेन का प्रोजेक्ट है उसको लेकर के पूरे देश भर की नहीं बल्कि पूरी दुनिया भर की नज़रें हैं कि भारत भी कहीं न कहीं स्पीड से चलने वाली जो ट्रेनें हैं उसमें बुलेट ट्रेन जो है एक मील का पत्थर साबित होगी डेवलपमेंट के लिहाज से भी, तो इसको लेकर के भारत आशान्वित है. लेकिन
कल रात से ही बड़े बड़े जो हिंदी और इंग्लिश के जो न्यूज़पेपर हैं उनकी वेबसाइट है और सोशल मीडिया है उस पर खबर चल रही है कि बुलेट ट्रेन का जो प्रोजेक्ट है खास करके जापान के सहयोग से चल रहा है वो एक तरह से डिरेल होता हुआ दिखाई दे रहा है, क्योंकि 250 किलोमीटर की जो वंदे भारत ट्रेन है अब बुलेट ट्रेन की जो जापानी तकनीक है उससे इतर चलती हुई दिखाई देगी। और ये रेल मंत्रालय का फैसला है और साथ ही साथ ये भी दावा किया गया है कि ये ऐसा फैसला रेल मंत्रालय ने इसलिए लिया है क्योंकि जो जापानी बुलेट ट्रेन के जो कोच है वो पहले जिस दाम पे तय किए गए थे उससे तिगुना दाम अब जापान लेना चाहता है। तो इसी को ध्यान में रखते हुए ये रेल मंत्रालय ने फैसला किया है कि बुलेट ट्रेन का जो प्रोजेक्ट है वो एक तरह से डिस्क्राइब किया जा रहा है। लेकिन अब भारत सरकार की तरफ से खंडन आया है और ये कहा गया कि इस तरह की भ्रामक खबर न फैलाई जाए, बल्कि जापान के साथ जिस तरह का एग्रीमेंट हुआ है उसी एग्रीमेंट के मुताबिक पूरा प्रोजेक्ट अपने काम पे है और बुलेट ट्रेन ही अपने समय पे दौड़ती हुई नजर आएगी। जी કરવી છે તંત્રના ખાડાની। આમ તો તંત્રનું કામ એ છે કે લોકોના ટેક્સના પૈસા લઈ લોકો માટે સારું કામ કરવાની, લોકોને તારવાની, લોકોને ખરાબ પરિસ્થિતિમાંથી ઉગારવાની, પણ આપણા મહાનગરપાલિકાઓના તંત્ર છે કે લોકોને ખાડા સિવાય બીજું કશું નથી આપી શકતા। અને એનો બોલતો પુરાવો હવે જામનગરમાંથી મળ્યો છે, જેમાં એક મહિલા પોતાના બાળકને સ્કૂટર ઉપર મૂકવા સ્કૂલે જઈ રહ્યા હતા અને એ વખતે મહાનગરપાલિકાના ખાડામાં તેઓ સ્કૂટર સાથે ખાબક્યા હતા। એ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને અત્યારે હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે। આ ખાડા આગળ ના કોઈ બેરિકેડિંગ મૂકવામાં આવ્યું હતું, ના આ ખાડાને કોર્ડન કરવામાં આવ્યો હતો। આ મહાબેદરકારી, આ જીવલેણ બેદરકારી જામનગર મહાનગરપાલિકાની છે। 10-15 દીથી અમારી અહીંયા એને ગટરું ગટર બને છે, આ રસ્તા બંધ છે, હાલવામાં તકલીફ થાય છે, એવા હેરાન થાય છે। એ લોકોને સરખા રસ્તા એક બંધ કરી પછી એક ચાલુ કરાય ને, કુંડી ખુલ્લી હતી એમાં હું વહી ગઈ, 7 ફૂટ ઊંડી હતી। હું બાબાને મૂકવા જતી સ્કૂલે, મારો પગ સ્લીપ થઈ ગયો। ગંભીરા બ્રિજ એ દુર્ઘટના જે કદાચ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે। 21 લોકોનો ભોગ લઈ લીધો, હજી પણ એક મૃતદેહ તંત્ર બહાર નથી કાઢી શક્યું અને ઓપરેશન આટોપી લીધું છે। ને એ બધા વચ્ચે બીજું એક આશ્ચર્ય એ થયું કે બ્રિજના બંને છેલ્લે દિવાલો ચડી દેવામાં આવી છે, જ્યારે કે જે રેસ્ક્યુ વ્હીકલ્સ હતા એ અત્યારે પણ બ્રિજની ઉપર હતા અને એ બ્રિજમાંથી બહાર નીકળે એ પહેલા જ દિવાલો ચડી દેવામાં આવી અને લોકોને આશ્ચર્ય થયું। અને જ્યારે તપાસ કરી તો ખબર પડી કે આના આદેશ ખુદ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા। અને જ્યારે પૂછવામાં આવ્યું કે કલેક્ટર સાહેબ આ વાહનો જે અંદર ગયા છે રેસ્ક્યુ માટેના એ બહાર કેવી રીતે નીકળશે, તો કે ત્યારે દિવાલ તોડી નાખીશું ને એમને બહાર લઈ લઈશું। મુખ્યત્વે વિભાગ મારફતે એમને દિવાલ બનાવવાની સૂચના આપેલી હતી। અગત્યનું એ છે કે આ દિવાલ જે છે તદ્દન હંગામી દિવાલ છે, જેનાથી આપણા જે ઘણા બધા ત્યાં અત્યારે હાલના તબક્કે લોકો જોવા જાય છે અને સીધા બ્રિજ ઉપર જતા રહેતા હોય છે। બેરિકેડિંગની વ્યવસ્થા કરી, પોલીસ વ્યવસ્થા હતી, પણ આમ છતાંય અમુક વખતે સ્ટાફ પોતે પણ જોવા જતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ પણ ત્યાં જતા હોય છે। વધારાની મૂવમેન્ટ આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ એ જ હેતુથી આપણે ત્યાં ટેમ્પરરી તદ્દન હંગામી દિવાલ બનાવેલી છે। ઓખાને બેટ દ્વારકા સાથે જોડતો એ બ્રિજ જે ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ક્યારે આ બે ભૂમિ એક સાથે જોડાય, બેટ દ્વારકા મુખ્ય ભૂમિ સાથે જોડાય, અને એ સુદર્શન સેતુને લઈને એક વાત વહેતી થઈ હતી કે સુદર્શન સેતુ હવે સુરક્ષિત નથી રહ્યો, ગમે ત્યારે પડી શકે છે, પણ આ પણ કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા ઉડાડવામાં આવેલી અફવા સાબિત થઈ છે। सेतु पर हर रोज जब ऊपर और अंदर की तरफ साफ सफाई होती है तब इस तरह की धूल हवा की वजह से उड़ती है। ब्रिज बिल्कुल सुरक्षित है, ट्रैफिक के लिए बिल्कुल सेफ है और ब्रिज का जो है डेली विजुअल इंस्पेक्शन होता रहता है। ब्रिज में कई तरह के सेंसर लगे हुए हैं, ऊपर भी अंदर की तरफ भी।